આજે પૂર્વ ધારાસભ્યના સુપુત્ર ગણેશભાઈના સમર્થનમાં આજે સમગ્ર ગોંડલ બંધ રાખવામાં આવ્યું છે, ખાસ કરીને જ્યારે માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે, તો શું કહેશો? અમારા ધારાસભ્ય એ સમગ્ર ગોંડલની જનતાનો પરિવાર છે અને જ્યારે અમારા કોઈ પરિવાર ઉપર આફત આવે ત્યારે ગોંડલના લોકોએ સ્વયંભૂ નિર્ણય લીધો છે કે આ ગોંડલને બંધ રાખવું છે. અને બંધ રાખવાના મૂડમાં એ છે કે આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાલી ગોંડલ પૂરતું નથી, ગુજરાતનું મોટું માર્કેટિંગ યાર્ડ છે ને આ વખતે દેશનું મોટું માર્કેટિંગ યાર્ડ છે. અને આ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે તમે જે જગ્યાએ ઊભા છે ને ચાલુ દિવસોમાં તમે આવો ને તો 20,000 થી 25,000 માણસોથી આ યાર્ડ ધમધમતું હોય. જ્યારે કોઈ મેળામાં આવ્યા હોય ને એવું માર્કેટિંગ યાર્ડ લાગે. અને આ માર્કેટિંગ યાર્ડના મૂળમાં, વેપારના મૂળમાં જો કોઈ શાંતિ અને સલામતી હોય અને આ માર્કેટિંગ યાર્ડની પ્રગતિ હોય ને તો એના મૂળમાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાહેબનો પરિવાર છે અને ગોંડલના ગણેશભાઈનો આમાં હાથ છે. એટલા માટે ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે જ્યારે અમારા ગોંડલના ગણેશભાઈની છબી કોઈ ખરડાવવાનો પ્રયત્ન કરે તો આ ગોંડલની જનતા ચાખી નહીં લે. ખાસ કરીને અલ્પેશભાઈ ક્યાંક મીડિયા મારફતે એવી પણ વાતો આવે છે કે દબંગગીરી કરે છે, તો ખાસ કરીને દબંગગીરી જે છે એ કઈ રીતે કહી શકાય? હું પોતે સ્વીકારું છું કે જયરાજસિંહ જાડેજાનો પરિવાર દબંગ છે. ગણેશભાઈ દબંગગીરી કરે છે, હું પોતે સ્વીકારું છું. પણ એ ક્યાં કરે છે કે જ્યારે ગોંડલ તાલુકાની અંદર કોઈ લુખા ગોંડલની છબી ખરાબ કરવાના પ્રયત્ન કરે ને ત્યારે આ પરિવાર ચાખી નથી લેતો ને દબંગગીરી કરે છે. જ્યારે ગોંડલની હમણાં આ અમારું મોવિયા ગામ છે, મોવિયા ગામના એક પટેલ સમાજના યુવાનની 10 વીઘા જમીન 3 લાખ રૂપિયામાં પડાવી લીધી ને ત્યારે અમારા ગણેશભાઈએ દબંગગીરી કરી છે, હું સ્વીકારું છું. પણ એ પોતાના માટે દબંગગીરી નથી કરતા, ગોંડલની અસ્મિતા માટે, ગોંડલની આન બાન શાન માટે, ગોંડલની બેન દીકરીઓના રક્ષણ માટે દબંગગીરી ગણેશભાઈ કરે છે, હું સ્વીકારું છું, હજી કરતા રહેશે. પણ એટલા માટે ખાલી ક્ષત્રિય સમાજના 7,000 વોટ છે. જયરાજસિંહ જાડેજાના પરિવારને આ 30 વર્ષ અહીં રાજકારણને પૂરા થાય અને અત્યારથી ગણેશભાઈની 30 વર્ષની ઇનિંગ હજી ચાલુ થાય છે. એના મૂળમાં એ છે કે ગોંડલના રક્ષક બનીને ઉભા રહ્યા છે. ત્યાં ગણેશભાઈ દ્વારા પણ લોકોને જે સાથ મળે છે, એના સમર્થકો પણ ખાસ મોટી બહોળી સંખ્યામાં હાલ ઉપસ્થિત છે, તો શું કહેશો? જે વિરોધીઓ કોઈ મેં અત્યાર સુધીના ઇતિહાસમાં એવું જોયું નથી કે કોઈના પરિવાર ઉપર એફઆરઆઈ ફાટે કે એને તમે એમ કહો કે આણે આ ગુનો કર્યો છે અને એની ઘરે મેળો થઈ જાય. આ જયરાજભાઈના ઘરે રોજના 4,000 થી 5,000 માણસો ખાલી એને મળવા આવે છે કે ભાઈ અમે ગોંડલના લોકો તમારી સાથે છે. આવું ક્યાંય જોયું નથી. અલ્પેશભાઈ, આપના હાથમાં એક જે કાગળ છે તે બહુ મોટું રહસ્ય હોય તેવું સામે દેખાઈ રહ્યું છે, શું છે સમગ્ર હકીકત? ખાસ એ છે કે અત્યારે મીડિયામાં અને બધે એક વાત ચાલે છે કે અનુસૂચિત જાતિ ઉપર ગણેશભાઈને તકલીફ. આ તાલુકાએ ક્યારેય જ્ઞાતિ ઉપર હાયલો નથી. આ એ તાલુકો છે કે જેને 400 વર્ષ પહેલાં દાસી જીવણ સાહેબને અનુસૂચિત જાતિમાં જન્માની એને અમે અમારા ભગવાન માન્યા છે. આ તાલુકાએ અહીંયા ઉગમ આશ્રમ છે, સમગ્ર વિશ્વમાં જે ઉગમ સંપ્રદાય છે ને એ ઉગા બાપા ગોંડલમાં અનુસૂચિત જાતિમાં જન્મા, એને અમે અમારા ભગવાન માન્યા છે. અહીંયા કોઈ જ્ઞાતિ જાતિ નથી, બધા અમે પરિવારથી રહી છીએ. અને જે પરિવારે ગણેશભાઈ ઉપર ફરિયાદ દાખલ કરીને એની છબી ખરાબ કરવાના પ્રયત્ન કર્યા ને, અમારો ગણેશભાઈ એટલો સૂદ છે કે એની ઉપર પહેલો આક્ષેપ અને પહેલી ફરિયાદ થઈ છે. આ સંજય રાજુભાઈ સોલંકી કે જેણે ગણેશભાઈ ઉપર ફરિયાદ કરી છે એની ઉપર 3 ગુના દાખલ છે. એમના નાના ભાઈ ઉપર 2 ગુના દાખલ થયા છે. એમના પિતાશ્રી એટલે રાજુભાઈ સોલંકી ઉપર 15 ગુના દાખલ થયા છે. એ પરિવાર ઉપર 17 થી 18 ગુના દાખલ થયા છે. અને એક કલમ તો એની ઉપર સંજયભાઈ સોલંકી ઉપર એવી લાગી છે કે જે મને બોલતા પણ શરમ થાય. 354 નંબરની કલમ એટલે કે મહિલાઓની છેડતી. તો આ એવા ગુનેગાર છે કે એવી એણે પ્રયત્ન કર્યા છે કે એની ઉપર 17-18 ગુના છે. અને એક બાજુ અમારો ગોંડલનો ગણેશભાઈ છે કે જેને સેવાનો ભેખ ધર્યો છે. તો આ પરિવાર આઈને અમે બધા સાથે છે અને સાથે રહેવાના છે.